ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા કાળા બજારિયા માફિયાઓ પર ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આકરા પાણીએ વરસી રહ્યા છે। સરકારી અનાજનો ગેરકાયદેસર વેપાર કરતા કેટલાક શખ્સો પર ઘોષ બોલાવી છે। ત્યારે આજે તલાળામાંથી ગેરકાયદેસર સરકારી અનાજનો મોટો જથ્થો વહીવટીતંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાળા સાસણ રોડ વચ્ચે આવેલી સોમનાથ હોટલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી। આ તમામ સરકારી અનાજ, ઘઉં, ચોખા અને ચણાના જથ્થા અને ટાટા એસ ગાડી અને એક રિક્ષા સીઝ કરવામાં આવી। તો સાથે જ 19 બાચકા ઘઉં કુલ 950 કિલો તેમજ 41 બાચકા ચોખા 2050 કિલો, 2 બાચકા ચણાના 70 કિલોના સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ જથ્થો પ્લાસ્ટિકની વસ્તુઓ વેચીને તેની અવેજમાંથી એકત્ર કર્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। તો આ જથ્થો મેદરડા અને બિલખાના વેપારીને આપવાનો હોવાનું પણ બહાર આવ્યું। ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલ આંખ કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો। આજે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના મુજબ અમને બાતમી મળતા અમોએ તાલાળા તાલુકાની યસ પાનની હોટલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ, આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો। ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતા 2 આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી